હું બારોટ પ્રિયાંશી ફ્રોમ જીટોક ન્યૂઝ। ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયેલ એક અનોખા અને ઉત્સાહભર્યા ખેલ મહોત્સવની જિલ્લા કક્ષાની કબડ્ડી ખેલ મહાકુંભ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં પાટણ જિલ્લાની 49થી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કુલ 588થી વધુ ખેલાડીઓએ પોતાની કુશળતા, ટીમ સ્પિરિટ અને પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન કરીને સૌનું મન જીતી લીધું હતું। આ ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, શિસ્ત, ટીમવર્ક અને શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના આ પ્રયાસે માત્ર ખેલાડીઓમાં જ નહીં, પરંતુ તમામ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ અને પ્રેરણાનો નવો જોશ જગાવ્યો છે। ખેલ મહાકુંભ 2025 જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધા ગોકુળ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે યોજાઈ રહેલ છે। જે સ્પર્ધામાં અંડર 70, અંડર 14 અને ઓપન એજ ગ્રુપ ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। જે સ્પર્ધામાં ટોટલ 49 ટીમોએ ભાગ લીધેલ છે। તમામ સ્પર્ધાઓ જિલ્લા કક્ષાએ યોજાનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર દરેક ખેલાડીઓને ગુજરાત સરકારશ્રીના રમતગમત વિભાગ દ્વારા પુરસ્કાર ઇનામ આપવામાં આવે છે। આ પુરસ્કાર ઇનામ ખેલાડીઓના ડાયરેક્ટ ડીબીટી દ્વારા એમના ખાતામાં જમા થાય છે અને જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરેલ ખેલાડીઓએ એક પસંદગી ટીમ બની અને તે ઝોન કક્ષાએ રમવા જશે અને પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। જિલ્લા રમતગમત અધિકારી પાટણ નરેશ ચૌધરી। તમે જોઈ રહ્યા છો જીટોક્સ ન્યૂઝ, સાચી ખબર સાચી દિશા।